નમસ્કાર મિત્રો, હું છું આપનો દોસ્ત. આજે આપણે રેબીઝ નિયંત્રણ અને તેના અટકાવ માટેના શું પગલાં, તેની સારવાર, આ રોગના લક્ષણો અને રસીકરણ બાબતની તમામ માહિતી કે જે આપણા માટે ખૂબ જ જરૂરી છે તેના વિશે આપણે માહિતી મેળવીશું. આ એક કૂતરા દ્વારા માણસના હાથ ઉપર કરડવાના નિશાનનો પિક્ચર છે. રેબીઝ શું છે? રેબીઝ એ મુખ્યત્વે વાયરસથી થતો એક રોગ છે. સામાન્ય રીતે કૂતરો, બિલાડી, વાંદરા જેવા પ્રાણીઓ દ્વારા તેના કરડવાથી આ વાયરસ ફેલાય છે. વાયરસ મગજ અને આપણી જે નર્વસ સિસ્ટમ ઉપર એટેક કરે છે અને એક વખત આ વાયરસનું સંક્રમણ આપણા શરીરમાં લાગ્યા પછી તેની કોઈ સારવાર કે ઈલાજ આજ દિન સુધી શક્ય નથી. રેબીઝ કેવી રીતે ફેલાય છે? રેબીઝ ફેલાવા માટે મુખ્યત્વે પ્રાણીઓ દ્વારા તેના કરડવાથી કે તેની ખંજવાળવાથી અથવા તો પ્રાણીઓ આપણા ખુલ્લા ઘાવને ચાટવાથી, તેમની લાળ દ્વારા, મુખ્યત્વે તેનું સલાઈવા કહેવાય છે, તેના દ્વારા ફેલાય છે. મુખ્ય સંક્રમણ તો 90% જેટલું રેબીઝ ફેલાવાનું મુખ્ય કારણ જે રેબીઝ યુક્ત જે કૂતરો છે તેના કરડવાથી જ ફેલાતો હોય છે. માનવમાં જો રેબીઝ રોગ લાગુ પડે તો કેવા લક્ષણો જોવા મળે છે? મુખ્યત્વે રેબીઝ ધરાવતા માણસને તાવ આવે છે, બેચેની, ચિંતા અને જે હાઇડ્રોફોબિયા કહેવાય છે કે પાણીને જોતા જ ડર લાગે છે. ત્યારબાદ ખંજવાળ, દુખાવો, બેચેની અને તેને મુખ્યત્વે બોલવામાં અને ખોરાક લેવામાં કે ગળવામાં વધારે તકલીફ જોવા મળે છે. પ્રાણી કરડે ત્યારે શું કરવું જોઈએ? સૌપ્રથમ વાર પ્રાણી કરડે તુરંત જ તે જે કરડવાના ઘાવને ટેપિંગ વોટર એટલે કે વહેતા પાણીથી 15 મિનિટ સુધી સાફ કરવું જોઈએ અને સાબુવાળા પાણીથી તેને સંપૂર્ણ ધોઈ નાખવું જોઈએ. ત્યાર પછી તેના ઉપર કોઈ દવા કે તેલ લગાવવાનું નથી અને નજીકની સરકારી અથવા પ્રાઇવેટ હોસ્પિટલમાં જઈને એન્ટી રેબીઝ વેક્સિન કે જે ARV કહેવાય છે તે લેવું ખૂબ જ જરૂરી છે. જો કરડવાનું નિશાન અથવા તો એનું જે બાઇટ છે જે ગંભીર પ્રકારનું એટલે કે કેટેગરી 2 અને 3માં સમાવેશ થતો હોય, એટલે કે જે વધારે પડતું બ્લીડિંગ થયું હોય, તો પછી રેબીઝ ઇમ્યુનોગ્લોબ્યુલિન લેવું ખૂબ જરૂરી છે. તે મુખ્યત્વે તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાની સરકારી હોસ્પિટલોમાં ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ હોય છે. રસીકરણનો સમયગાળો. રસીકરણ મુખ્યત્વે તેના 4 અથવા 5 ડોઝ અવેલેબલ હોય છે. જો ઇન્ટ્રાડર્મલ ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે તો 4 ડોઝ અને ઇન્ટ્રામસ્ક્યુલર ઇન્જેક્શન દ્વારા લેવામાં આવે તો 5 ડોઝ. કરડે ત્યારે 0, ત્યાર પછી 3, 7, 14 અને 28 દિવસના અંતરે ઇન્જેક્શન લેવામાં આવે છે. જો રસીકરણ અગાઉના 6 મહિનામાં લીધેલ હોય તો તેનો બૂસ્ટર ડોઝ લેવો જરૂરી છે. કૂતરાને પણ દર વર્ષે જે વેટરનરી ડૉક્ટર દ્વારા તેને રસીકરણ કરાવવું પણ જરૂરી છે. પ્રાણીઓ માટેની શું તકેદારી છે? ઘરના પાલતુ પ્રાણીઓને દર વર્ષે વેક્સિન આપવી જોઈએ. ત્યાર પછી રસ્તામાં રખડતા કૂતરાઓને પાલિકા દ્વારા પણ રસીકરણ કરાયેલું હોવું જોઈએ. અને જો પ્રાણીઓમાં આ પ્રકારના કોઈ લક્ષણો, તેને હડકવાના લક્ષણો એટલે કે ખૂબ જ એનો આક્રમક સ્વભાવ થઈ જાય, ખાવાનું બંધ કરી દે અને જો આજુબાજુમાં દોડાદોડી કરવા લાગે તો સમજવું કે તેમને હડકવાના લક્ષણ છે, તો તેને સૌથી પહેલાં તો આઇસોલેટ કરવું જોઈએ અને એક અલગ મકાનની અંદર તેને રાખવું જોઈએ. સરકારની યોજનાઓ શું છે? નેશનલ રેબીઝ કંટ્રોલ પ્રોગ્રામ NRCP દ્વારા મફત વેક્સિન ઉપલબ્ધ કરાવવામાં આવે છે. ઓલ ઇન્ડિયાની અંદર દરેક
પ્રાથમિક આરોગ્ય કેન્દ્રથી લઈને સિવિલ હોસ્પિટલ સુધી તમામ જગ્યાએ રેબિઝની વેક્સિન અને ઇમ્યુનોગ્લોબ્યુલિન તદ્દન મફત આપવામાં આવે છે અને 2030 સુધીમાં રેબિઝ મુક્ત ભારત કરવાનું સરકારનું લક્ષ્ય છે. એક વખત રેબિઝ નામનો રોગ લાગુ પડ્યા પછી તેનો કોઈ જ ઈલાજ કે કોઈ સારવાર ઉપલબ્ધ નથી. આથી તેનાથી બચવું એ જ એનો ઈલાજ છે. સમયસર વેક્સિન લેવું જોઈએ. પ્રાણીઓના કરડવાને અવગણવું જોઈએ નહીં. બાળકોને 0થી લઈને 1.5 વર્ષ સુધીની તમામ રસીઓ તથા જો આવી રીતે કોઈ એનિમલનું કરડવું જણાય તો તુરંત વેક્સિનથી રક્ષિત કરવું જોઈએ. પાલતુ પ્રાણીઓને વેટરનરી ડૉક્ટર દ્વારા દર વર્ષે ફરજિયાત વેક્સિનેશન કરાવવું જોઈએ. આપણું જીવન ખૂબ જ અમૂલ્ય છે અને આના વિશેની જાગૃતિ એ જ આપણું રક્ષણ છે. આથી આ માહિતીને શેર કરો અને આપણે સુખમય જીવન જીવીએ તેવી તમામ લોકોને શુભેચ્છા. જય હિન્દ, જય ભારત, અસ્તુ.